આજે આપણે એકદમ ક્રિસ્પી અને કુરકુરા વરસાદમાં ખાવાની મજા પડે એવા સેવ રોલ બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો સેવ રોલ આપણે રોટલીમાંથી બનાવીશું. તો ઘણી વખત આપણે રોટલી બની જતી હોય છે અને એ રોટલી કોઈને ઠંડી ભાવતી નથી. તો એમાંથી આજે આપણે એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી એવા સેવ રોલ બનાવીશું. તો અહીંયા મારે રોટલી છે એ બપોરે 7થી 8 રોટલી મારે વધી ગઈ હતી, બચી હતી. એ રોટલીના હું અત્યારે સેવ રોલ બનાવી દઉં છું, જે ભરપેટ બધા ખાઈ લેશે અને બીજું કંઈ તમારે બનાવવાની જરૂર પણ નહીં. તો આપણે અંદર સ્ટફિંગનો મસાલો બનાવવા માટે મેં 4 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે બાફેલા. હવે તમે સ્પ્રિંગ રોલની જેમ તમે નૂડલ્સ પણ અંદર ભરી શકો છો વઘાર કરીને, અને બટેટાનો માવો ભરવો હોય તો પણ કરી શકાય. બાફેલા બટેટાને આપણે સાઈડમાં રાખી ચમચી પેનની અંદર તેલ નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તેલ ગરમ થાય એટલે આપણે જીરું, વરિયાળી, આખા ધાણા અને ચપટી એટલી આપણે હિંગ નાખી દેવાની છે. અને તમે સ્ટફિંગમાં વરિયાળી અને ધાણા ખાસ નાખજો, સ્કીપ ના કરતાં, ખૂબ જ સરસ સ્વાદ આવશે. સાથે આપણે કાપેલું લીલું મરચું અને ગાજર, કેપ્સિકમ નાખ્યા છે. શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે ડુંગળી પણ અહીંયા લઈ શકાય. તમને બીટને વગેરે ભાવતા હોય તો શાકભાજી, કોબી છે જે નાખવું હોય તમે અહીંયા નાખી શકો છો. અને ફણગાવેલા પણ તમને જો ઈચ્છા હોય તો ફણગાવેલા મગ પણ તમે અહીંયા નાખી શકાય. વટાણા છે. શાકભાજીને આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે. 2 મિનિટ જેવા સાતળી લઈશું. ત્યાર પછી એની અંદર મીઠું નાખ્યું છે. બટેટા બાફતી વખતે મેં મીઠું નાખેલું નથી, એટલે સ્ટફિંગ બનાવો ત્યારે જો બટેટા બાફવામાં મીઠું હોય તો એ પ્રમાણે નાખવું. હવે કલર એકદમ સરસ આવે એટલે આપણે પોણી ચમચી જેટલું કાશ્મીરી મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું. ખટાશ માટે અહીંયા આપણે આમચૂર પાવડર અડધી ચમચી નાખીશું અને ચપટી એવો ગરમ મસાલો. અને અહીંયા જો તમારે આમચૂર નથી તો તમે ચાટ મસાલો પણ અહીંયા નાખી શકો છો. તો એકદમ સરસ એવો આપણા સ્ટફિંગનો કલર આવે એટલે કાશ્મીરી મરચું નાખ્યું છે. બધા શાકભાજી સતળાઈ જાય ગેસની ફ્લેમ લો કરી દેવાની, જેથી એ શાકભાજી અને મસાલા છે બળે નહીં વધારે, નહીંતર કાળા થઈ જશે. હવે એની અંદર આપણે બાફેલા બટેટા જે મેશ કરીને રાખ્યા છે એનો માવો નાખી દઈશું અને એને આપણે મિક્સ કરી દેવાનો છે. ગેસની ફ્લેમ લો છે. મિક્સ કરી અને બંધ કરી દેવાની. તો આ રીતે સ્ટફિંગ તૈયાર કરીશું. અને સ્ટફિંગમાં શાકભાજી તમને મેં કહ્યું એ પ્રમાણે વઘારમાં બધા નાખી દેવાના, જે તમને પસંદ હોય એ. અને પછી બટેટું નાખવાનું. અને જે સ્પ્રિંગ રોલ નાખવા હોય તો તમે સ્પ્રિંગ રોલ બનાવવા હોય તો તમે નૂડલ્સ પણ અહીંયા બટેટાની જગ્યાએ લઈ લેવાના અને સોસ નાખી દેવાના. માવો એકદમ સરસ રીતે અત્યારે આપણો મિક્સ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સરસ એવો કલર પણ આવી ગયો છે. હવે લીલા ધાણા નાખી અને મિક્સ કરી દઈએ. મીઠું છે એ એકવાર ચેક કરી લેવાનું, કે તમને ઓછું જણાય તો તમે ફરીથી એડ કરી શકો છો. તો એકદમ સરસ એવો ચટપટો આપણું સ્ટફિંગ તૈયાર છે. વઘાર તમે આ રીતે કરશો ને એટલે તમારું સ્ટફિંગ એકદમ ટેસ્ટમાં સરસ લાગશે. હવે સ્ટફિંગને આપણે સરસ બની ગયું છે, સાઈડમાં રાખી દેવાનું. થોડું ઠંડુ થાય એટલે આપણે એના માટે હું એક પ્લેટમાં કાઢી લીધું હતું, જેથી એ ફટાફટ ઠંડુ થઈ જાય. એટલે સાઈડમાં પ્લેટમાં કાઢી અને મેં સાઈડમાં જ રાખી દીધું હતું. અને આપણે બીજી તૈયારી કરી લઈએ. તો સેવ રોલ માટે આપણે પહેલાં સેવ લઈ લઈશું. તો સેવ છે એને ટુકડા કરવા થોડાક આપણને અઘરા પડતા હોય છે. તો ટુકડા કરવામાં નાના મોટા આપણે કાપી લેવાની. કોઈ પણ ડીશ, મોટું વાસણ હોય એમાં લઈ લેવાનું. પછી આ રીતે વાટકી કે ગ્લાસ ગમે તે હોય એનાથી આ રીતે દબાવી દેવાનું, જેથી ફટાફટ એ નાના નાના ટુકડામાં થઈ જશે અને આપણા હાથમાં પણ આપણને વાંધો ન આવે. એટલે આ રીતે દબાવી અને પછી થોડીક વાર થાય ને એટલે આ રીતે ઉપર કરી દેવાનું, જેથી નીચે નાના ટુકડા જતા રહે અને મોટા ઉપર આવી જાય. ફરી આ રીતે પ્રેશર વાટકીનું આપણે આપી દેવાનું. તો થોડી વારમાં જ બધા ટુકડા એકદમ સરસ નાના નાના થઈ જશે. તો આ મેથડ તમે જ્યારે સેવનો ભૂકો કરવાનો હોય ત્યારે તમે કરો તો એ સરસ ફટાફટ થઈ જાય છે. તો અહીં આપણી સેવ હવે સેવ રોલ માટે તૈયાર થઈ ગઈ છે. સાઈડમાં રાખી દઈએ અને એક સ્લરી બનાવીશું, ઘાટી પેસ્ટ બનાવીશું, જે આપણે રોટલીને વાળવામાં ઉપયોગમાં લેવા માટે. તો એના માટે એક વાટકીમાં 2 ચમચી ઘઉંનો લોટ લઈશું અને સાથે થોડું પાણી નાખી અને ઘાટી આપણે પેસ્ટ બનાવવાની છે, જેથી આપણે ચોંટાડીએ ને રોટલી, આપણે સેવ રોલ બનાવીએ તો એ રોટલી છે એ સરસ રીતે ચીપકી જાય. એટલે આપણે અહીંયા સ્લરી એકદમ સરસ બનાવી દીધી છે. કોઈ પણ ગઠ્ઠો કે લમ્સ ના રહેવા જોઈએ. સ્મૂથ સ્લરી બનાવીને તૈયાર કરી દીધી છે, ઘાટી. તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે એકદમ સરસ રીતે ઘઉંના લોટની, તમે કોર્નફ્લોર પણ લઈ શકો, તમારી ચોઈસ અકોર્ડિંગ કોર્નફ્લોર પણ લઈ શકાય અને ઘઉંનો લોટ પણ લઈ શકાય. હવે આપણે કરીશું સ્લરી તૈયાર, જે આપણે સેવ ઉપર લગાડવાની છે. તો રોટલીમાં એમ જ સેવ તો ચોટે નહીં, તો આપણે કોઈ પણ
સ્લરીમાં ડીપ કરવી પડે. તો એક બાઉલ લઈ એની અંદર આપણે 2 ચમચી આપણે ઘઉંનો લોટ અને 2 ચમચી કોર્નફ્લાવર નાખીશું. એટલે ઉપરનું લેયર છે એ ક્રિસ્પી થશે કોર્નફ્લાવરના લીધે. પાણી નાખી અને એકદમ પાતળી સ્લરી આપણે બનાવવાની છે. પહેલી પેસ્ટ આપણે એકદમ ઘાટી કરી છે એવી નહીં, એકદમ પાતળી, જે રોટલી ઉપર ખાલી બસ કવર જ થાય અને સેવ ચોંટી જાય એટલું જ. એટલે એકદમ ઘાટી આપણે પાતળી સ્લરી બનાવી અને તૈયાર કરી દેવાની છે. આમાં પણ પહેલાં થોડું પાણી નાખવાનું, જેથી એક પણ લમ્સ કે ગઠ્ઠો ના રહે અને સરસ રીતે આપણે સ્મૂથ સ્લરી તૈયાર થાય. તો અહીંયા પાતળી સ્લરી તૈયાર છે. હવે આપણે રોટલી લઈ લઈશું ઠંડી. રોટલી લઈ અને મસાલાનો આ રીતે નાનો એવો રોલ વાળી દઈશું અને આ રીતે બંને બાજુ રોટલી છે ફોલ્ડ કરવાની છે. એની ઉપર થોડું આપણે જે ઘાટી પેસ્ટ છે એ લગાવી દેવાની છે, જેથી રોટલી આપણે વાળીએ ને તો ચીપકે એકદમ સરસ રીતે. અને હાથથી જ બંને સાઈડ એકદમ સરસ રીતે આ રીતે દબાવી દેવાની, એટલે રોલ બધા જ પરફેક્ટ બનશે સરસ. અને જે ઘાટી ઉપરનું લેયર છે એમાં પાછું સ્લરી લગાડી અને આ રીતે રોલ વાળી દેવાનો. રોલ નીચેની સાઈડ રહે ને એ રીતે પ્લેટમાં રાખી દેવાનો. એટલે થોડી જ વારમાં સરસ ચીપકી જશે બધું. આ રીતે બધા જ રોલ મેં વાળી અને તૈયાર કરી દીધા છે રોટલીના, અને હવે ચોંટી ગયા છે, તમે જોઈ શકો છો સરસ રીતે બધા રોલ. તો મેં બે તમને હું બતાવી દઉં છું કે આ રીતે ઠંડી રોટલી છે એટલે થોડું ઉપરથી કોપડી પડવાની રહે, પણ એટલો વાંધો નહીં આવે. હવે આપણે એને જે પાતળી સ્લરી છે ને એમાં રોટલીના રોલને આ રીતે ડીપ કરી દેવાનો છે અને એને આપણે સેવની ઉપર આ રીતે રોલ ફેરવવાનો છે, જેથી સેવ છે એ બધી સરસ ઉપર ચોંટી જશે. અને પહેલાં શરૂઆતમાં તમને સેવ થોડી ખરેલી દેખાશે, પરંતુ થોડી વાર તમે રાખી મૂકશો ને સેવ લગાવી અને પછી તમારે 5 મિનિટ એ પ્લેટને રાખી દેવાની, જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બધી સેવ છે એ સરસ રોલ સાથે ચોંટી જશે. તો આ રીતે આપણે બધા રોલ વાળી અને તૈયાર કરી દેવાના છે. તો અહીંયા હું તમને 1-2 રોલ બતાવી દઉં છું કે તમે આ રીતે આપણે ડીપ કરી અને રોટલી સાથે સેવ સરસ રીતે ચોંટાડી દેવાની છે, જેથી બધી જ સેવ છે એકદમ સરસ રીતે રોટલી સાથે ચોંટી જશે. તો અહીંયા બીજો રોલ પણ આપણો આ રીતે જ બનાવી અને મેં તૈયાર કરી દીધો છે. આ રીતે બધા જ રોલ હું વાળી અને તૈયાર કરી દઉં છું. અહીંયા બધા રોલ ઉપર મેં સેવ લગાવી અને 5 મિનિટ મેં તેલ લો ફ્લેમ પર રાખી દીધું હતું અને ગરમ થાય ત્યાં સુધી આપણે રાખી દીધા છે, જેથી સેવ છે બધી ચીપકી જશે, તેલમાં ઓછી છૂટી પડશે. જો તમે તરત જ સ્લરીમાં ડીપ કરી અને સેવ લગાવીને તરત તેલમાં નાખશો તો તેલમાં સેવ ચોંટશે નહીં, છૂટી જશે તેલમાં જઈને, રોટલીમાં નહીં ચોંટે. એટલે થોડી વાર માટે રાખી દેવાના, 5 મિનિટ જેવું ચોંટે. ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલ ગરમ થાય એટલે આપણે એને તળીશું. એનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવો આવે પછી જ આપણે એને બહાર કાઢવાના છે, જેથી રોટલી છે ને એ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. એટલે ખાસ એક ટીપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે સેવ રોટલીના રોલને સ્લરીમાં ડીપ કરી સેવ લગાવો છો પછી તરત જ તમારે તળવાના નથી. એ ખાસ યાદ રાખવાનું છે. 5 મિનિટ 10 મિનિટ જેટલું એને સાઈડમાં રેસ્ટ ઉપર રાખી દેવાનું, જેથી રોટલીની ઉપર જે સેવનું લેયર છે એકદમ સરસ એવું કોટિંગ થઈ જાય. તમે જોઈ શકો છો છૂટી નથી પડી તેલમાં ને એકદમ સરસ એવી કોટ થઈ ગઈ છે બધી જ રોટલીની ઉપર. તો આ રીતે બધા જ રોલ આપણે બ્રાઉન કલર થાય ગોલ્ડન બ્રાઉન જેવો ત્યાં સુધી તળી લઈએ. અને બધા તળાઈ ગયા પણ તેલમાં સેવ છે એ ઓછી છૂટી પડી છે, ઓછી એટલે મતલબ બહુ ઓછી. અને અહીંયા આપણા બધા જ સેવ રોલ એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ રોલ જોઈ કોઈ તમને એવું નહીં કે તમે રોટલીમાંથી બનાવ્યા છે. એવા સરસ ક્રિસ્પી અને લુકમાં પણ એટલા જ સરસ બનીને તૈયાર થાય છે. તો એકવાર વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો રોટલી તમારે ઘણી વખત વધતી હોય છે, પણ એમાંથી શું બનાવવું? તો રોટલીની ઘણી બધી મેં વધેલી રોટલીના નાસ્તાઓ અલગ અલગ પ્રકારના શેર કરેલા છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે, નાનાથી મોટા બધાને ભાવશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.